વડોદરામાં ફરી એકવાર બની ફાયરિંગની ઘટના। 10 દિવસમાં ફાયરિંગની બીજી ઘટના। ગોત્રી વિસ્તારમાં આવેલા એરિના 48 ફ્લેટમાં ફાયરિંગ જેવી ઘટનાથી ચકચાર। બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કની તરફ ગોળી આવી હોવાની આશંકા। બાલ્કનીનો કાચ તોડીને ગોળી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। અચાનક ગોળીનો અવાજ સંભળાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો। ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। ગોળી કોના દ્વારા અને ક્યાંથી ચલાવવામાં આવી તે દિશામાં તપાસ। ઘટના સ્થળેથી મળેલા પુરાવાને આધારે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે। શું ઘટના બની હતી? 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો। હું એમનો નેબર થયું તો મને ફોન આવ્યો, મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો। તરત પોલીસને જાણ કરી, પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। કેટલા વાગ્યાની આશરે? લગભગ 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી, બરાબર। તો એકને એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા એટલે ગણો ને 1:10ની આજુબાજુ। તમારું નામ શું છે? મારું નામ બદ્રીશ પટેલ।